કચ્છ પોલીસની કામગીરી પર સૌથી મોટા સવાલ। પૂર્વ કચ્છમાં પોલીસે 7 દરોડામાં 42 ખેલીને ધરપકડ કરી છે। કચ્છમાં મોટી હાઈ પ્રોફાઇલ જુગાર કચ્છ પોલીસે ઝડપી છે। જો કે કચ્છ પોલીસે ઝડપેલી હાઈ પ્રોફાઇલ જુગાર ભુજના રિજાન્ટા હોટલમાંથી રમતા પકડાઈ આવ્યા છે। ભુજના રિજાન્ટા હોટલની અંદરથી હાઈ પ્રોફાઇલ જુગાર રમનારા પૂર્વ અધિકારી સહિત દારૂની મહેફિલ સાથે રંગે હાથ ઝડપી પાડ્યા છે। પૂર્વ ડીડીઓ ચંદ્રકાંત પટેલ, એન્જિનિયર નરેન્દ્ર ભદ્રા પણ જુગાર રમતા ઝડપાયા છે। ભુજના નાયક કાર્યપાલક ઇજનેર ચિરાગ ડુડિયા પણ આખી આ ઘટનાની અંદર ઝડપાયા છે। પોલીસે દરોડા પાડ્યા ત્યારે જુગાર સાથે વિદેશી દારૂની બોટલો પણ મળી આવી હોવાની વાત સામે આવી છે। કુલ 7 આરોપી વિરુદ્ધ ભુજ ડિવિઝન પોલીસ મથકે આખી આ ઘટના મામલે ફરિયાદ નોંધાઈ છે। ઝડપાયેલા ખેલીઓમાં પૂર્વ નિવૃત્ત ડીડીઓ, 3 ઇજનેરો, નિવૃત્ત અધિકારી સહિત અનેક લોકોની ધરપકડ થતા કચ્છમાં આરોપીઓને લઈ જોરશોરથી અનેક ચર્ચાઓ ચાલી રહી છે કે ભુજ પોલીસે આરોપીઓના ફોટા સાથેની પ્રેસ નોટ કેમ નથી જાહેર કરતી। આમ તો કચ્છની અંદર નાનામાં નાની વાતની પ્રેસ નોટ જાહેર થાય છે, આરોપીઓના ફોટા પણ આપવામાં આવે છે, પરંતુ આ ઘટના બની અને હવે 24 કલાક જેટલો સમય થવા આવશે તેમ છતાંય આ હાઈ પ્રોફાઇલ કેસને લઈ આરોપીઓના ફોટા હજી સુધી સામે નથી આવ્યા। તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે કે કચ્છ પોલીસે કોના ઇશારે કામ કરી રહી છે। કચ્છ પોલીસની કામગીરીને લઈને જે સવાલો ઉઠી રહ્યા છે એટલા માટે ઉઠી રહ્યા છે કે નાનામાં નાની જુગારધામ પર રેડ પાડવામાં આવે તો પોલીસે તત્કાલ પ્રેસ નોટ બનાવી અને સાથે જ આરોપીઓના ફોટા પણ આપે છે। સરકારી અધિકારીઓ આ જુગારધામની અંદર સામેલ હોવાના કારણે શું પોલીસ એમને છાવરી રહી છે? કચ્છ પોલીસ પોતાની જવાબદારીથી ભાગી રહી છે? એ પ્રકારના સવાલ અત્યારે ઉઠી રહ્યા છે, કેમ કે એક જ દિવસમાં 7 જગ્યાઓ ઉપર પૂર્વ કચ્છમાં રેડ, પૂર્વ કચ્છની અંદર એક જ દિવસમાં 7 રેડ એ પોલીસની સરાહનીય કામગીરી। પરંતુ હાઈ પ્રોફાઇલ જે જુગારધામ ચાલી રહ્યું હતું, હોટલ રિજાન્ટાની અંદર જે જુગાર રમાઈ રહ્યો હતો, જ્યાંથી વિદેશી દારૂની બોટલો પણ મળી, તો એ મામલાની અંદર પોલીસે કેમ એ વિગતો છુપાવી રહી છે?